નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. ભાવનગરમાં અસામાજિક તત્વોનો બેફામ આતંક. દારૂ અને ગાંજો પીવાની ના પાડતા યુવક પર હુમલો કરાયો. કુંભારવાડા માઢિયા રોડ પર આવેલ પમ્પિંગ સ્ટેશનમાં પાસે કરાયો હુમલો. સમગ્ર મામલાના સીસીટીવી થયા વાયરલ, જેમાં માર મારતા હોવાનું દેખાઈ રહ્યું છે. 4 હુમલાખોરોએ ધોકા, લોખંડની પાઇપ અને ઠીકા-પાટા વડે યુવકને માર માર્યો. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સિટી હોસ્પિટલ ખસેડાયો. ઇજાગ્રસ્ત યુવકનો ગંભીર આક્ષેપ, અગાઉ મેં અહીં ગાંજો અને દારૂ પીવાની ના પાડી હતી, તેની દાજ રાખીને હુમલો કરાયો. હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ. કુંભારવાડા માઢિયા રોડ મચ્છી બજાર પમ્પિંગ સ્ટેશન અને આ નોકરી કરું છું ડેનેજ વિભાગમાં. એ આ લોકો અવારનવાર હેરાન કરતા, દારૂ પીવાનું ગાંજો પીવા આવતા, મેં ના પાડી હતી. એની દાજ રાખી. કાલે હું જ્યારે અંદર જતો હતો ને ડેલા પાસે પહોંચ્યો ને, એ લોકો આવી સીધો ધોકાન પાઇપેથી હુમલો કર્યો. લોકો 4 જણા હતા. ભરત ધીરુભાઈ પરમાર, પછી એક સાંગો ભરત પરમાર, એક અજય ભરત પરમાર અને એક અજાણ્યો. પાઇપ ને ધોકા ને એવું. હા, મચ્છી બજાર પમ્પિંગ સ્ટેશન છે ને ના માઢિયા રોડ કુંભારવાડા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.